ભારતીય જનતા પાર્ટીના કોઈક નેતાની મૂછે લીંબુ લટકતા હોય તો ગોપાલ ઇટાલિયાને ધમકાવી શકે કે પછી કોઈક ડરાવી શકે, આવું એક નિવેદન સામે આવ્યું છે. દર્શક મિત્રો, રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઈકાલે આપના એક નેતાએ રાજીનામું આપ્યું, જેઓનું નામ ભૂપતભાઈ છે. વિસાવદરના તેઓ એમએલએ રહી ચૂક્યા છે. ત્યારે પણ ઈશુદાન ગઢવીની સાથે સાથે જ ગોપાલ ઇટાલિયાના આ લોકોના પ્રહારો હતા, અને પ્રહારો વચ્ચે જ ક્યાંક ને ક્યાંક આજે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. અને આ ગરમાવા પાછળનું કારણ ચૈતર વસાવા છે. દર્શક મિત્રો, ચૈતર વસાવા, આપને ખ્યાલ હશે કે વન અધિકારીઓને બંદૂકથી ધમકાવવા અંતર્ગત તેઓ પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાને લઈને ઘણા બધા સમયથી તેઓ ભૂગર્ભમાં એટલે કે મળતા નહોતા. આજે ફરી એકવાર તેઓ પોલીસ સમક્ષ હાજર થયા છે. દર્શક મિત્રો, આજનો દિવસ કેમ નક્કી કરવામાં આવ્યો? ઘણા બધા સમયથી તેઓ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. પોલીસ ફરિયાદ થઈ છે, કમ્પ્લેનો નોંધવામાં આવી છે, પરંતુ આજના દિવસે તેઓએ પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું કેમ નક્કી કર્યું? શક્તિ પ્રદર્શનની વાત કરીએ તો દર્શક મિત્રો, આદિવાસી સમાજ તો એટલો બધો ભેગો થઈ ગયો છે કે આજે એક અલગ જ કિલ્લામાં આખું આ નર્મદા જિલ્લો કિલ્લા બની ગયો તેવું લાગી રહ્યું છે. અનેક લોકો ચૈતર વસાવાના સમર્થનમાં જોડાયા છે. દર્શક મિત્રો, ચૈતર વસાવા ઘણા બધા સમયથી જ તેઓ પર એક ગુનો હતો, અને ગુનાને લઈને જ આજે પોલીસ સ્ટેશનમાં તેઓ એક કહી શકાય કે પોતાના કાર્યકર્તાઓને લઈને ત્યાં હાજર થયા. ઘણા બધા સમયથી જ તેઓ ભૂગર્ભમાં હતા, એટલે કે મળતા નહોતા. તેઓ પર એક ફરિયાદ પણ હતી, અને એ ફરિયાદ એ હતી કે વન અધિકારીઓને જે બંદૂકથી ધમકાવ્યા હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આજે આપણે એક ડિસ્કસમાં વાત કરીશું કે ચૈતર વસાવા ધારાસભ્ય કહી શકાય. 2022ના ઇલેક્શનમાં તેઓ પોતે કહી રહ્યા છે કે 56% મતોથી હું જીત્યો છું. દર્શક મિત્રો, એક ડર હોય જ, કારણ કે ગુજરાતની અંદર આ એક એવી સીટ છે કે ત્યાં જ ભારતીય જનતા પાર્ટીને કોઈક નડતું હોય, એટલે કે કોઈક જગ્યાએ સીટ જતી હોય તો એક આ જ જિલ્લો છે, ને આ જેવી સીટ છે કે ત્યાં ચૈતર વસાવાની જીત થઈ શકે છે. ફરી એકવાર ચૈતર વસાવાનું નિવેદન સામે આવી રહ્યું છે. તે લોકો કહી રહ્યા છે, તેના કાર્યકર્તાઓ પણ જોડાયા છે, ચૈતર વસાવા ખુદ પણ છે. પરંતુ હાલ શક્તિ પ્રદર્શન એટલે કહેવાનું મન થાય કે ઘણા બધા કાર્યકર્તાઓની સાથે સાથે જ હું ચૈતર વસાવાના નારા સાથે લોકો પણ જોડાયા છે. દર્શક મિત્રો, આજે જ્યારે તેઓ પોલીસ સમક્ષ હાજર થયા ત્યારે શું આ પ્રી પ્લાન હશે? કારણ કે આટલી બધી સમુદાયમાં આટલા બધા સંખ્યામાં કાર્યકર્તાઓને ભેગા કરવા એક નાની મોટી બાબત નથી, પરંતુ લોકપ્રિયતા પણ કહી શકાય કે ચૈતર વસાવાની આ લોકપ્રિયતા છે, તેનો એક પોતાનો આગવી અદા કહી શકાય, આગવો અંદાજ કહી શકાય. આજે જ્યારે તેઓ પોલીસ સમક્ષ રજૂ થયા ત્યારે તેઓના અનેક નિવેદનો આવી રહ્યા છે. હું જ્યારે 2022ની ચૂંટણી લડ્યો તે સમયે પણ મને આવી જ રીતે હેરાન કરવામાં આવતો હતો. સાથે સાથે તેઓ એવું પણ કહ્યું છે કે મારા પરિવારજનોને પણ હેરાન કરવામાં આવતા હતા. તે લોકોને એક ડર છે કે ચૈતર વસાવા આ એક સીટ પર જ્યારે લડી રહ્યા છે, ધારાસભ્ય બન્યા છે, લોકપ્રિયતા ખૂબ છે, તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સીટ આગામી સમયમાં લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યાં જાય તેવી પણ એક ડર હોઈ શકે. ચૈતર વસાવા કહી રહ્યા છે કે મારી અને મારા પરિવારજનોને ધમકાવવામાં પણ આવ્યા છે, મારી પર ગંભીર રીતે આક્ષેપો પણ કરવામાં આવે છે, પરંતુ ચૈતર વસાવા સમાજના લોકો માટે લડ્યા છે. ચૂંટણી જીતીને સાઈડ પર બેસી ગયા તેવું નથી. ફરી એકવાર ચૈતર વસાવા દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા હતા તે આક્ષેપોનો જવાબ આપવા માટે અત્યારે તો પોલીસના નેજા હેઠળ છે. કાર્યકારી જે પ્રમાણે કાર્યક્રમ થવો જોઈએ, એટલે જે પ્રમાણે જે એક્શનો લેવા જોઈએ તે પ્રમાણે એક્શન લેવાઈ રહ્યા છે. પરંતુ ચૈતર વસાવાના આક્ષેપોથી વાતાવરણ ગરમાયું છે. દર્શક મિત્રો, એક પ્રશ્ન એ પણ થાય કે ગઈકાલે જે ઘટના ઘટી કે આપના એમએલએ ભૂપત ભાયાણી, જેઓ ભારતીય જનતા પાર્ટીનું સારું બોલી રહ્યા છે અને આપમાંથી છેડો ફાડ્યો છે. ભારતીય જનતા પાર્ટીની નદી અત્યારે કહી શકાય કે ખૂબ ઊંડી છે. તમામ નેતાઓને જે પ્રમાણે પ્રલોભન મળી રહ્યા છે તે પ્રમાણે ચૈતર વસાવા પણ કહી રહ્યા છે કે મને પણ પ્રલોભન મળ્યા છે. તો શું આ પણ ભારતીય જનતા પાર્ટીની નદીમાં એક ડૂબકી લગાવી શકે છે? આ એક પ્રશ્નાર્થ છે, કારણ કે 2024નું ઇલેક્શન લોકસભાનું ઇલેક્શન નાનું મોટું ઇલેક્શન નથી. દર્શક મિત્રો, આના પરથી જ ફરી એકવાર લોકસભાની સીટો, કોની સરકાર બનવાની છે, કેટલા અંશે કોનું વજન મોટું છે, કોના બધી જ બાબતે એક નકશો તૈયાર થશે. ત્યારે ચૈતર વસાવાના નિવેદનો સામે આવી રહ્યા છે. કહી રહ્યા છે કે 2022માં પણ મને આ જ રીતે ડરવામાં આવ્યો હતો. ફરી એકવાર મને આ પ્રકારે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, મારી પર ફરિયાદો કરવામાં આવી છે, કોર્ટ પર ફરિયાદો કરવામાં આવી રહી છે, મારા પરિવારજનો, મારા સમર્થકો, મારા કાર્યકર્તાઓને ડરવામાં આવી રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સાચી માહિતી હવે થોડાક જ સમયમાં બહાર આવી જશે કે જે ફરિયાદ કરવામાં આવી હતી તે આક્ષેપો છે કે પછી સાચા જ અર્થમાં ફરિયાદ છે. તેઓની સાથે જ યુવરાજસિંહ જાડેજા નેતા છે, તેઓ પણ જોડાયા છે અને તેઓએ પણ વાતચીત કરી છે. દર્શક મિત્રો, યુવરાજસિંહ જાડેજાની સાથે સાથે જ અનેક કાર્યકર્તાઓ તેઓની સાથે એટલે કે સમર્થનમાં જોડાયા છે. તે લોકો પણ એક પોતાનું નિવેદન આપી રહ્યા છે અને તે કહી રહ્યા છે કે ચૈતર વસાવા ગરીબ લોકો, આદિવાસી લોકો કે સમાજના અન્ય પીડિતોનો અવાજ ઉઠાવી રહ્યા છે. તે ભારતીય જનતા પાર્ટીને ગમતું નથી કે પછી આપની સરકારમાં બીજા એક ધારાસભ્ય કે બીજા એક એમપી કે એમએલએ કોઈક જોઈન થાય તો સરકારને પેટમાં દુખે છે.
આ તમામ બાબતોએ કાર્યકર્તાઓની સાથે સાથે જ આપના નેતાઓ પણ જોડાયા છે. દર્શક મિત્રો, આ લડાઈ નાની મોટી નથી, લાંબી ચાલશે. કે ગુજરાતની અંદર એક જ એવી સીટ છે કે જે ભારતીય જનતા પાર્ટીને ડર લાગી રહ્યો છે. હોઈ શકે, બની શકે, ભવિષ્યમાં ખબર પડશે કે કોની સરકારમાં કોનો ટેકો છે. કારણ કે આપના જે ધારાસભ્યો છે તે ક્યાંક ને ક્યાંક આપમાંથી છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટીમાં જતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આવો પણ ડર આપના નેતાને રહ્યો હોય. પરંતુ આ જ્યારે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે એક મીઠો ક્વેશ્ચન એ પણ થાય કે આપના જ દિગ્ગજ નેતાઓ હાજર નહોતા. તો દર્શક મિત્રો, તે લોકોને શું ચૈતર વસાવાથી બીક લાગી રહેશે? ચૈતર વસાવાના સમર્થનોથી જ બીક લાગી રહેશે કે પછી ચૈતર વસાવાનું જે પાસે જે એક ફેમસ પર્સનાલિટી, યુનિક ચહેરો કહેવાય, તેનાથી ડર લાગી રહેશે? ઘણા બધા પ્રશ્નાર્થો છે ને આવનાર સમય આનું રિઝલ્ટ બહાર પાડશે કે ચૈતર વસાવા પર લાગેલા આક્ષેપો સાચા જ અર્થમાં ફરિયાદ છે કે પછી ચૈતર વસાવાને બદનામ કરવા માટે જ કોઈ કાવતરું ઘડવામાં આવ્યું છે. આ ભારતીય જનતા પાર્ટીને ડર છે કે પછી ચૈતર વસાવા સાચા જ અર્થમાં સાચા છે? દર્શક મિત્રો, આવો નિહાળીએ આગામી સમયમાં ચૈતર વસાવા કયા પ્રકારના જે એક્શન સાથે, સરકાર કયા પ્રકારના એક્શન તેઓની સામે લઈ રહી છે. नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, भाजपा तेरी तानाशाही नहीं चलेगी। हम तुम्हारे साथ हैं। સમાજનો આપણે આભાર માનવો જોઈએ કે વર્ષો પછી એમણે ચૈતર વસાવા જેવા એક લોક નેતાને જન્મ આપ્યો છે. હું ડેડિયાપાડાની જનતાનો આભાર માનું છું કે આટલા મોટી તંત્રની સામે એમણે એક યુવાનને પોતાનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી આપી અને એ યુવાન મક્કમતાથી આપના પ્રશ્નો માટે લડી રહ્યા છે. જળ, જમીન અને જંગલ એ આદિવાસીઓનો અધિકાર છે. આદિવાસીઓની જમીન ઉપર થયેલી તમામ વસ્તુ એ આદિવાસીનો અધિકાર છે. તો આ કોણ હોય વન વિભાગ કે આપણા ખેડૂતનો કપાસ એ રાતના અંધારામાં તોડી પડે? સાથીઓ, આપણે આ લડાઈને ઓર મજબૂત કરવાની છે. ટૂંક સમયમાં ચૈતરભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણે શાંતિપૂર્ણ રીતે કોઈ પણ ઘર્ષણ વગર પોલીસની અંદર પોલીસને ત્યાં સરેન્ડર થવાનું છે. જે આ કેસની સાચી માહિતીઓ છે એ દૂધનું દૂધ અને પાણીનું પાણું ચૈતરભાઈ પોતે કરશે. ચૈતરભાઈ પોતે આ લડાઈ આદિવાસીઓના અધિકારની લડાઈ આઝાદીના 75 વર્ષ પછી કઈક લેવલ ઉપર પહોંચી હોય, કઈક લક્ષ્ય તરફ આગળ વધ્યો હોય એવું લાગી રહ્યું છે. મને આટલી નાની ઉંમરમાં ડેડિયાપાડામાં 4 રાજકીય પાર્ટીના ઉમેદવારો હોવા છતાં મને 56% મત આપીને અને 1 લાખથી ઐતિહાસિક લીડ આપીને જ્યારે મને વિજય બનાવ્યો છે, ત્યારે ચૂંટાયા પછી મેં એક પણ રાજ્યના વહીવટદારમાં જે કૌભાંડો થયા બહાર પાડ્યામાં ભાજપના નેતાઓના નામ હતા. એટલે આ લોકોએ નકલી કચેરીઓ બહાર પાડી. જાતિના દાખલા માટે અમે લડીએ છીએ, આદિવાસીઓ માટે લડીએ છીએ. જળ, જંગલ, જમીન આદિવાસીઓને અનુસૂચિ 5માં બંધારણમાં, પેસા એક્ટમાં જળ, જંગલ, જમીન એ પરનો અધિકાર આપ્યો છે. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને અહીંયા સનતો આપી છે જમીનો ખેડી ખાવા માટે. અને આ જંગલ ખાતા ચોરની જેમ રાતે આવે અને કપાસ તોડી નાખે, અમે ક્યારે સહન નથી કરવાનું. અને ચૈતરભાઈએ ઘરે બોલાવીને માર્યો એવો ખોટો કેસ કરે મારા પર, મારા પત્નીને જેલમાં લઈ જાય. પણ એ લોકોને પણ કહેવા માંગીએ છીએ અને
એ લોકોને પણ કહેવા માંગીએ છીએ, આદિવાસી અમે શાંત છે, શાંતિથી અમને જીવા દો, રહેવા દો. જ્યારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ પ્રશાસનને, આ સરકારને પણ અઘરું પડશે. પોલીસ વિભાગને બી નમ્ર વિનંતી કરું છું, અમે તમને સરેન્ડર કરવા માટે સામેથી આવ્યા છે, એટલે કોઈ પણ કાર્યકરોએ પોલીસ સાથે જીભાજોડીમાં નથી ઉતરવાનું કે પોલીસ સાથે ઘર્ષણમાં નથી ઉતરવાનું. આપણે સામેથી સરેન્ડર થવા માટે આવ્યા છીએ અને સરેન્ડર થઈશું. અને બધાને કહેવા માંગુ છું, હું ચૈતર વસાવા અને મારો પરિવાર આખા આદિવાસી સમાજ માટે, આખા ગુજરાતના નવયુવાનો માટે, શિક્ષિતો માટે, શોષિતો માટે, પીડિતો માટે, તમામ લોકોને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી લડીશું. હું આમ આદમી પાર્ટીના તમામ આગેવાનોનો પણ આભાર માનું છું, કોંગ્રેસના તમામ લોકોનો પણ આભાર માનું છું, જેમને મારે આ કપરા સમયમાં મને સાથ અને સહકાર આપ્યો છે. મિત્રો, કાર્યકરો, શાંતિથી આપણે પોલીસ સ્ટેશને જઈશું અને પોલીસ સ્ટેશને હું હાજર થઈ જઈશ અને મને ન્યાય પ્રણાલિકા, ગુજરાત અને દેશની બંધારણથી ચાલતી ન્યાય પ્રણાલિકા પણ મને પૂરો ભરોસો છે કે મને ન્યાય પ્રણાલિકા મને આ સંદર્ભે ન્યાય આપશે અને અમે અને અમારા પરિવાર સહી સલામત તમારી કુદરતને પ્રાર્થના કરજો, માતાજી બે મોગરાને પ્રાર્થના કરજો, અમે સહી સલામત અમે પાછા આવીશું અને આદિવાસીઓની લડત જે રીતે બિરસા મુંડા લડ્યા હતા એ રીતના આવનાર દિવસોમાં ચૈતર વસાવા, એનો સમાજ અને એની ટીમ લડશે. જય આદિવાસી.